તો આગળ વાત કરીશું ગુજરાતમાંથી નકલી પીએમઓ અધિકારી, નકલી જજ, નકલી કોલેજ બાદ હવે નકલી શાળા પણ ઝડપાઈ છે। તો ધોરાજીના છાડવાવદર ગામમાં બોગસ સ્કૂલ સામે આવી છે। ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે। ધોરાજી તાલુકાના છાડવાદર ગામમાં જે કાલરિયા સ્કૂલ બોગસ હોવાનો ખુલાસો થયો છે। તો ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે। સ્કૂલમાં વિદ્યાર્થીના નામે બોલાઈ રહ્યા છે, પરંતુ અભ્યાસ કરવા આવતા નથી। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી। સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગેરહાજર, પણ શિક્ષકો 10 વર્ષથી સરકારી પગાર મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે। આ સ્કૂલ પાછળ રાજકારણીઓ ઓથ હેઠળ ધમધમી રહી હોવાનું ગ્રામજનો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 થી 10ની ગ્રાન્ટ મેળવતી હતી અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું છે। વિદ્યાર્થીઓ આવતા નથી, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક કાર્ય આ સ્કૂલમાં કરવામાં આવતું હતું। ભાઈ હિરાણી, પત્ની બોલગામડા ને હું અવારનવાર અહીંથી નીકળવા છતાંય હાઈસ્કૂલની પોઝિશન 7-8-10 વર્ષથી આ બંધની હાલતમાં દેખાય છે। ખુલે છે, પ્રિન્સિપલો આવે છે, શિક્ષકો આવે છે, પણ વિદ્યાર્થી કોઈ હાજરી દેખાતી નથી। તો વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ અધિકારીઓએ પગલાં લીધેલ નથી। તો શિક્ષણ ખાતાના જે અધિકારી છે એની ઉપર કાનૂની કાર્ય કરવા વિનંતી, અને ખાસ ધ્યાન આપવાનું કે શિક્ષણ બાબતમાં આવી ચોરી એ મહત્વની નથી। શિક્ષણ વેચવું જરૂરી નથી, પણ શિક્ષણને આપવું જરૂરી છે। 10 વર્ષથી આ જાણવા મળેલ છે કે સ્કૂલ અવારનવાર બંધ રહે છે, છે જ નહીં, ખોલતી જ નથી। પણ એના જે માણસો છે ને નોકરિયાત વર્ગ એ આવે છે, પણ એવું અમને જાણવા મળ્યું છે આરટીઆઈ બી કરેલો, એમાં કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। એ લોકો કહે છે કે તમે ત્યાંથી તમે જાણકારી લ્યો। અમારે દુશ્મન અવટમાં અમારે ત્યાં જાણકારી કઈ રીતે આપીને આ લોકો જાણકારી આપવા માંગતા નથી। આ સ્કૂલનું નામ શું છે ને ક્યાં આવેલું? સાડવાવદર, મારું ગામ શૈલેષભાઈ સાડવાવદર ગામડેથી બોલું છું ભાઈ। આ નિશાળ પોરગામડા સાડવાવદર ભોળાના બધા વિદ્યાર્થી અહીં ભણતા, પણ આજ 8-9 વર્ષ થયા નિશાળ બંધ જ છે। અહીં કંઈ ખુલ્લી છે નહીં, કોઈ વિદ્યાર્થી નથી આવતા। આ રસ્તો જો, આ પુલ બુલ બધું જો ફાટી ગયેલ છે બધું, અને આ સાહેબો ખોટા પગાર ખાય છે। કેટલા વર્ષથી આ સ્કૂલ બંધ છે ને તમારી માંગ શું છે? 8-9 વર્ષ થયા। ઈ માંગ એવી કે ચાલુ કરે, નકામાં ખોટા પગાર ખાય છે સાહેબ। અહીંયા કઈ બંધ જ છે બધું। અમે તો અહીંયા કાયમી અમારો રસ્તો રહ્યો બોરગામડે સાડવાવદર 2-1.5 કિલોમીટર થાય, અમે અહીંયા જોઈએ છીએ કાયમી। અહીં બંધ જ છે, ચાલુ નથી। જાગૃતિ, અને હું ધોરાજી સ્કૂલમાં અભ્યાસ કરતી। જો આ સ્કૂલ ચાલુ હોત તો મારે એટલું હેરાન ના થવું પડત અને અભ્યાસમાં પણ પ્રગતિ થાત, કે અમારો જે તેટલો સમય બચત અને આ બધો અપડાઉનમાં સમય જતા। અહીંના ગામડાના છોકરાઓ આગળ વધતા નથી, અને આ સ્કૂલના પ્રિન્સિપલો અહીંયા આવે છે છતાંય અભ્યાસ પૂરું પડતું નથી, અને આ સ્કૂલ બોગસ હોય તો સરકારને એવી મારી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને શિક્ષણ આગળ વધે, એવી મારી નમ્ર વિનંતી। આ અહીંયા સ્કૂલ ચાલુ તો છે જ નહીં, લગભગ અમારો અવારનવાર જવાનો રસ્તો અહીંયાથી, એટલે અહીંયા પ્રિન્સિપાલો કદાચ એવું લાગતું અમને કે આવે છે, પણ વિદ્યાર્થીઓ તો અભ્યાસ કરવા આવતા જ નથી। તમારી માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે સરકારને એવી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને અમારા વિદ્યાર્થીઓ બધા હેરાન થતા બંધ થાય, અને અપડાઉનમાં ટાઈમ ખોટો વેસ્ટ ના થાય, અને શિક્ષણ આગળ વધે, એવી અમારી નમ્ર વિનંતી। આ સ્કૂલનું નામ છે વલ્લભા સ્કૂલ, અમારા ગામની અંદર આવેલ છે, પણ અત્યારે અમારી છોકરીઓ પહેલા ભણતી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, અત્યારે 10-12 વર્ષથી આ બંધ છે। અમારા છોકરા અહીંયા કોઈ આવતા નથી। પછી એ લોકો પ્રિન્સિપાલ આવતા હોય તો એ હાજરી પૂરીને વયા જતા હોય તો ભલે, એ અમને કઈ ખબર નથી। છેલ્લે સ્કૂલ આ કેટલા સમયથી આ બંધ છે?